જ્ઞાન ગંગાની જ્યાં વહેતી સરવાણી, અમૃત છે જ્યાં ગુરુની વાણી, એ વિદ્યાનું ધામ અમારી આઈઆઈટી કહેવાણી. આઈઆઈટી વિશે હું મારો અનુભવ જણાવું તો સૌપ્રથમ આ કોલેજમાં એડમિશન માત્ર મમ્મી પપ્પાના કહેવાથી લીધેલ, પરંતુ અહીંના માહોલમાં ઢળ્યા પછી મેં મારા જીવનનું અમૂલ્ય ભાથું અહીંથી બાંધ્યું છે. અને હા, બેચલર પછી માસ્ટર કરવાનો નિર્ણય પણ મેં અહીંનો જ રાખ્યો છે. આઈઆઈટીમાં આવીને મેં ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. એમાંથી કોઈ એકાદ વિશે વાત કરું તો સાહિત્યમાં પદાર્પણ કરીને ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત મારું પુસ્તક રંગભર્યા આકાશમાં પણ મેં અહીંથી જ પ્રકાશિત કર્યું, જે મને કદી નહીં ભૂલાય. આઈઆઈટીના ગુરુજનો વિશે વાત કરું તો જેવી રીતે એક માળી બગીચામાં પોતાના પુષ્પોની માવજત કરે છે, બસ એ જ રીતે અમારા ગુરુજનોએ અમને જીવનલક્ષી જ્ઞાન પણ પીરસ્યું છે. આઈઆઈટીએ માત્ર ડિગ્રી રૂપી જ્ઞાન જ નથી આપ્યું, સાથે સાથે એ જ્ઞાનને લોકો સુધી કઈ રીતે પીરસી શકાય એ પણ અમને અહીંથી જ શીખવા મળ્યું છે. કે જેમ હીરાને એક ઝવેરી જ પારખી શકે, એવી રીતે અમારા શિક્ષકોએ અમારી અંદર પડેલી એ સુષુપ્ત શક્તિઓને બહાર કાઢીને દરેક પ્રશિક્ષણાર્થીને એક નવો ચળકાટ આપ્યો છે. અને આઈઆઈટીનું ઋણ હું મારા જીવનમાં એ ક્યારેય નહીં ચૂકવી શકું. અહીંના વાતાવરણમાં એક પારિવારિક ભાવના જોવા મળે છે, એ મારા માટે ખૂબ જ આનંદની લાગણી છે. અંતમાં હું એટલું જ કહેવા માંગીશ કે આઈઆઈટી તુજને વંદન.